નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર અને હેડ રહ્યો. બાદમાં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્તિ આપી. અત્યારે ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ છું. આજે જે આપણે વાત કરવાના છીએ એ ફરીથી જીએસટી ઉપર વાત કરીશું, પણ જીએસટીનું રિટર્ન ફાઇલિંગ આ વિષય પર વાત કરશું, અને એમાં બી એક જ રિટર્ન આજે આપણે લઈશું, અને એ છે GSTR-1, જે મંથલી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. દરેક વેપારીએ ફાઇલ કરવાનું હોય છે. જે જીએસટીમાં રજિસ્ટર્ડ છે, નોંધાયેલ છે, એ વ્યક્તિ માટે અમુક વેરાપાત્ર સમય માટે, એટલે ટેક્સેબલ પીરિયડ ઘણી વખત મહિનાનો હોય, 3 મહિનાનો હોય, વાર્ષિક હોય. એટલે એ પ્રકારનો જે ટેક્સેબલ પીરિયડ છે, વેરાપાત્ર સમય છે, એ વેરાપાત્ર સમયમાં થયેલો કુલ વેપાર કોઈ પણ વેપારીનો, રજિસ્ટર્ડ છે વેપારી, તો એને આ વિગતો આપવાની છે કોમન પોર્ટલ પર. એટલે એ કોઈ લેખિત કંઈ કરવાનું છે નહીં, કોમન પોર્ટલ પર અપલોડ કરવાનું છે. એટલે જેવું તમે તમારા પોર્ટલ પર આવો એટલે તમને GSTR-1 એનું આખું ફોર્મેટ મળશે. એ ફોર્મેટમાં જ તમારે વિગતો આપવાની છે. નવું કંઈ નથી કરવાનું. જે પૂછેલું છે એટલો જ જવાબ આપવાનો છે. અને એમાં તમારો આખા મહિના દરમિયાન કેટલો વેપાર થયો, કેટલો રિટર્ન થયું, એટલે જે માલ વેચેલો છે પાછો આવ્યો છે, અથવા કયો માલ એવો છે કે જે જીએસટી જેના પર લાગતી નથી એવો છે, અથવા બગડી ગયેલો માલ છે, એવી બધી વિગતો તમારે આ પોર્ટલ પર આપવાની છે. એની અંદર બીજું એક આવે છે કે ભાઈ જે માલ છે એની કિંમત કેટલી એ જણાવવાની છે. એક તો વેપાર એટલે કેટલો, સપ્લાય કેટલો થયો, એ સપ્લાયની કિંમત કેટલી. સપ્લાયની કિંમતની સાથે સાથે તમારે કહેવાનું છે કે એક જ વસ્તુનો વેપાર ન હોઈ શકે. વેપારી તો અલગ અલગ વસ્તુઓનો વેપાર કરતો હોય, એટલે એ દરેક વસ્તુનો HSN કોડ, હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર, એ આખું HSN કોડ આપવાનું છે. એટલે એના આધાર પર ઓટોમેટિક એનો રેટ ઓફ જીએસટી મળી જાય. તમે કિંમત મૂકો એટલે સરવાળે કેટલા રૂપિયાનો જીએસટી તમારો એ પર્ટિક્યુલર વસ્તુ માટે થયો છે, વસ્તુ અથવા સેવા, એનો કેટલો વેરો એ તમારી સામે પોર્ટલ પર મૂકવાનો છે. ક્યારેક વિચારે આવે છે કે ભાઈ શેના માટે આટલું બધું કરવાની જરૂર શું છે? કારણ છે કે સરકારને આ માહિતીની આવશ્યકતા છે. હવે સરકારને માહિતી એટલે એને કેટલો વેરો વસૂલવાનો છે એ ખબર પડે, અથવા કેટલી વસૂલાત થવાની છે વેરાની એને ખબર પડે. એટલું જ નહીં, પણ એના આધાર પર ભવિષ્યમાં જો કોઈક પોલિસી બનાવવાની હોય તો એ આધાર પર એ પોલિસી બનાવે. એ વેપારી જે કાયદો છે, કાયદાનું પાલન કરે છે કે નહીં, અને એમાં કોઈ કરચોરી તો નથી થતી, પાત્રતાની જવાબદારી કેટલી છે એ એને ખબર પડે. હવે જોજો, એક વેપારી જે માલ વેચે છે એ બીજો કોઈ ખરીદનાર છે, તો એ ખરીદનાર જે વેપારી છે એ જીએસટીની રકમ વેચાણ કિંમતની અથવા ખરીદ કિંમતની સાથે સાથે જીએસટીની રકમ પણ વેપારીને ચૂકવી દે છે. અને આ વેપારીને જે મળેલી જીએસટીની રકમ છે એને સરકારમાં જમા કરવાની છે. તો આ જે પોર્ટલ પર તમે લખતા જાઓ, વિગત આપતા જાઓ કે આટલા આ નામના વેપારીને આપણે આટલો આ પ્રકારનો માલ વેચ્યો છે જેની કિંમત આટલી, વગેરે વગેરે. તો એના કારણે થશે શું કે સામેવાળો ખરીદનાર વેપારી છે એને તમને ચૂકવેલ વેરો
એની એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે, વેરાની શાખ એને મળે. એટલે તમે જે રિટર્ન ફાઇલ કરો છો એ રિટર્નનો ફાયદો સામેવાળા વેપારીને પણ થાય છે. બીજું શું થાય છે કે આ તમે ઇન્કમ ટેક્સની અંદર કદાચ જાણો છો 31મી જુલાઈ સુધીમાં આવો વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાનો હોય છે. એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સની વાત નથી કરતો, પણ ઇન્કમ ટેક્સમાં જ્યારે 31 જુલાઈ સુધીમાં, ક્યારથી 1 એપ્રિલ 31 જુલાઈ સુધીમાં ક્યારે પણ ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવાનું છે. એ કયા વેરાપાત્ર સમય માટે? તો ગત વર્ષના 1 એપ્રિલથી ચાલુ વર્ષના 31 માર્ચ સુધીના વર્ષ દરમિયાન કમાઈ થયેલી હોય એ કમાઈને ઉપર ઇન્કમ ટેક્સ તમારે ચૂકવવાનો હોય 31મી જુલાઈ સુધીમાં. એટલે આવી માહિતી એકલી ઇન્કમ ટેક્સની નહીં, પણ આ વેચાણની પણ માહિતી આ જીએસટીના રિટર્નમાં ફાઇલ કરવામાં આવે છે. આમાં નિયમો છે, કલમ તો ખરા જ, પણ નિયમો બી ખરા. નિયમો છે 59 થી 84 નંબરના નિયમ સુધી આ રિટર્ન ફાઇલ કરવા માટેનું છે. અને એ રિટર્ન ફક્ત ને ફક્ત ઓનલાઈન જ ભરવાનું છે. ઘણી વખત એવું લાગે કે જૂના જે વેપારીઓ છે 70, 80, 85 વર્ષના અને વેપાર કરતા હોય, એમને રજીસ્ટ્રેશન તો લઈ લીધું છે, પણ આ કોમ્પ્યુટરની સામે બેસીને આ રિટર્ન ફાઇલ કરવાનું એ એમના માટે અઘરું છે. તો એના માટે એક વ્યવસ્થા છે જીએસપી, એટલે જીએસટી સુવિધા વાળા જે લોકો છે, પ્રોવાઈડર, સુવિધા પ્રોવાઈડર એટલે જીએસપી, જીએસટી સુવિધા પ્રોવાઈડર એટલે જે લોકો આ સહુલિયત આપે છે. તમે એમને વિગત આપો, એ તમારી વિગત આખી જીએસટી પોર્ટલ પર અપલોડ કરી દે છે. એટલે એવા સુવિધા આપનાર લોકો પણ છે જે રજિસ્ટર્ડ છે, નોંધાયેલા જીએસટી પ્રોવાઈડર છે, સુવિધા પ્રોવાઈડર છે. એટલે એમના દ્વારા તમારે આ કરી શકાય. હવે જે રિટર્ન છે, રિટર્નની અંદર તમારે ઇનવર્ડ સપ્લાય પણ આપવાનો છે. જો અત્યાર સુધી જે આપણે વાતો કરતા હતા એ કેવળ વેચાણની વાતો કરતા હતા, એટલે સપ્લાય કર્યો છે એની વાત કરી. પણ આની અંદર જ્યારે GSTR1 આ જે રિટર્ન ફાઇલ કરવાનું છે એમાં ઇનવર્ડ સપ્લાય પણ આપવાનો છે. જ્યારે આપણે વેચીએ છીએ તો એ વેચવા માટેનો માલ લાવવાનો ક્યાંથી? તો ખરીદ્યો હોય તો ખરીદેલા માલની વિગત પણ આપણે આ GSTR1 માં આપવાની છે. જે ઇનવર્ડ સપ્લાય છે એ તમારે સેક્શન 2 સબસેક્શન 67 ના આધાર ઉપર તમારે આ ઇનવર્ડ સપ્લાય આપવાનો છે. અને એમાં જે વિગત તમે આપશો ઇનવર્ડ સપ્લાયની, તો એને તમે તમારા સપ્લાયરને જીએસટી ચૂકવેલી છે એટલે તમને એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર થાય, જે ઇનવર્ડ સપ્લાય તમે બતાવો છો. એવી રીતે આઉટવર્ડ સપ્લાય એટલે વેચાણની વાત કરું છું. એટલે આઉટવર્ડ સપ્લાય છે એ સેક્શન 2 સબસેક્શન 83 પ્રમાણે બધા જ પ્રકારના તમારે વિગતો આપવાની છે. ઘણી વખત એવું બને છે કે ડેબિટ નોટ, ક્રેડિટ નોટ એના દ્વારા પણ તમારો વ્યવહાર થયો હોય, માલ પાછો હોય આવ્યો હોય, અથવા તમે માલ પાછો મોકલી દીધો હોય, સેમ્પલ પ્રમાણે નથી, નમૂના તરીકે માલ આવ્યો નથી, એ રીતે બંને બાજુથી આ માલ પાછો આવી જઈ શકે છે. એટલે એના માટે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટની પણ વિગત આપવાની છે. કોઈકને તમે ડિસ્કાઉન્ટ આપ્યો છે તો એ ડિસ્કાઉન્ટની વિગત પણ તમારે આપવાની છે. કેટલા નંગ છે અને એમાં તમે સેમ્પલ તરીકે આપ્યા હોય તો પણ એ સેમ્પલની વિગત આપો. એ સેમ્પલની કિંમત તો તમારે લખવાની જ છે. એ મફત તમે આપ્યું છે પણ એ સપ્લાય થયો એટલે તમારે એ પણ આની અંદર નોંધવાનું છે. એટલે બધા જ પ્રકારના તમે કદાચ એવું બને કે ભાઈ તમે ધંધો બંધ કરવા માંગો છો, તો બંધ કરતી વખતે તમે તમારા દીકરાને આપો છો એટલે નિકાલ કરો છો, અથવા વેચી દેવા માંગો છો, તો આ બધી વિગતો, એટલે આ બી એક સપ્લાય જ થયો. એટલે સપ્લાયની વિગત તમારે આપવાની છે. તો એવું પણ બને કે અમુક સપ્લાય જે છે એ તમે તમારા ઘર માટે લઈ જાઓ, એ પણ એક પ્રકાર છે. તમે બાર્ટર સિસ્ટમમાં કોઈક વસ્તુ લીધી, એની સામે તમે તમારી વસ્તુ એને આપી, એટલે જે આવો વિનિયોગ થયો હોય, એક માલની સામે બીજો માલ તમે જ્યારે આપો છો ત્યારે એની વિગત પણ તમારે આની અંદર
આપવાની છે. એટલે બધા જ પ્રકારનો સપ્લાય, સેવા હોય કે વસ્તુ હોય, એની વિગત તમારે આની અંદર આપવાની છે. આનો જે એક પ્રકાર છે કે જે સપ્લાય એ IGST કાયદાની કલમ 16 પ્રમાણે ચાલે છે. એટલે એ છે, તમે કદાચ SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અથવા તો તમે વિદેશમાં માલ મોકલી રહ્યા છો, તો એની વિગત પ્રમાણે IGST સેક્શન 16 પ્રમાણે તમારે આ GSTR 1 માં નોંધવાનો છે. એટલે આ વિદેશ સપ્લાય કે SEZ એનો પણ તમારે રેટ અલગ અલગ આવશે અને રેટ પ્રમાણે તમારે આ લખવાનો છે. અને કદાચ એવું છે કે એ એક્ઝમ્પ્ટેડ હોય, કેમ કે જ્યારે તમે SEZ માં આપતા હોય તો એક્ઝમ્પ્ટેડ સપ્લાય હોય, વિદેશ તમે મોકલતા હોય તો એ એક્ઝમ્પ્ટેડ હોય છે. પણ આ બધી વિગત તમારે આપવાની છે. ઘણી વખત એવું બને કે ભાઈ કોક વેપારી એવા હોય કે જેને આ બધી વિગત આપવાની આવશ્યકતા નથી, એવા પણ લોકો હોઈ શકે છે. દાખલા તરીકે નોન રેસિડન્ટ ટેક્સેબલ સપ્લાયર, એટલે એ વિદેશી છે, ભારતીય નાગરિક નથી, પણ ભારતીય હોવા છતાં વિદેશમાં રહેલો છે, એટલે એને આ વિગત આપવાની નથી. જે વિગત સપ્લાયની આપણે કરવાની છે એ વિગત એને આપવાની નથી. પછી બીજો એક વેપારી એવો છે કે જે આપણે કહીએ છીએ ને કે જેને કમ્પોઝિશન સ્કીમ આપણે કહીએ છીએ. એ કમ્પોઝિશન સ્કીમમાં કિફાયતી દરે એને GST ચૂકવવાની હોય. લગભગ 1% જેટલી GST હોય જે એને ચૂકવવાની છે. પણ એને જ્યારે ખરીદેલા માલ ઉપર GST ચૂકવવાની છે, એ આખી આપવાની છે. પણ આ જે GSTR 1 છે એ GSTR 1 એના માટે છે જ નહીં, કેમ કે એ દર મહિને આપવાનો હોય એવું કંઈ છે નહીં. તો આ GSTR 1 જેમાં TDS અને TCS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, દાખલા તરીકે તમે ગવર્મેન્ટને સપ્લાય કર્યો છો કોઈક માલ, તો સરકારની કચેરી તમને જ્યારે કિંમત તમને ચૂકવે છે ત્યારે કિંમતમાંથી TDS કાપી લે છે. એટલે TDS વાળો જે છે એ વિગત તમારે આપવાની જરૂર નથી. સરકાર પણ નોંધાયેલી તો હોય જ છે, પણ એને TDS કાપતા હોવાના કારણે એમને કોઈ વિગત આપવાની નથી. એવી જે TCS છે, તમે આ ઝોમેટો, સ્વિગી આવી બધી ચર્ચાઓ તો સાંભળી છે અનેક વખત. તો એ જે ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, એ દાખલા તરીકે રેસ્ટોરન્ટ છે, એમાંથી માલ લીધો અને તમે ગ્રાહકને માલ આપ્યો, તો આ બેની વચ્ચે વેપારીને જ્યારે ચૂકવતો હોય, ગ્રાહક પાસેથી GST લીધી, પણ જ્યારે ચૂકવવાની હોય વેપારીને ત્યારે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ TCS આ સ્વિગી અને ઝોમેટો કરે છે, તો એમને વિગતની આપવાની જરૂર નથી, કેમ કે એ માલ એમનો છે જ નહીં. એટલે એ પ્રકારે એવું પણ બને છે કે ન થાય. પણ આ GST નો રિટર્ન નંબર 1 ક્યારે ફાઇલ કરવાનો છે? તો એ ફાઇલ કરવાના માટેને સમય મર્યાદા છે. જે વેરાપાત્ર સમય છે એ તમારો 1 એપ્રિલથી શરૂ થયો, તો 30 એપ્રિલ સુધી મહિનો પૂરો થાય. કોઈ પણ વર્ષનો કોઈ પણ મહિનો હોય, એના કોઈ 30 દિવસ હોય, 31 હોય, 28 હોય, 29 હોય, એ મહિનો પૂરો થયા પછીના 10 દિવસ દરમિયાન, એટલે 1 થી 10 દિવસ દરમિયાન ગમે ત્યારે તમે આ GSTના કોમન પોર્ટલ ઉપર આ તમારે બધી વિગતો તમે આપી શકો છો. પણ એક ધ્યાન રાખજો, આમાં 11 તારીખથી 15 તારીખ સુધીમાં આના ઉપર કોઈ વિગત આપવાની નથી. એટલે એક સમય મર્યાદા પણ છે, શું લખવાનું છે એ પણ આવી ગયું છે, અને એ સમય મર્યાદા તમારે પાલન કરવાનું છે. જો પાલન નહીં કરો તો સ્વાભાવિક છે પેનલ્ટી પણ આવે, અને જો તમે નક્કી કરેલું હોય કે કેટલો GST લાગ્યો છે એ તમે ચૂકવવામાં જો પાછા પડ્યા હોય તો એના પર તમારે ઇન્ટરેસ્ટ પણ આપવો પડે. એક વસ્તુ એવી છે કે ભાઈ 1 થી 10 તારીખમાં રિટર્ન ફાઇલ નહીં કરવાનું, એવા છે કેઝ્યુઅલ ટેક્સ પેયર, એટલે પરચુરણ વેપારી. પરચુરણ વેપારી એટલે હમણાં થોડા સમય પછી ગણપતિ મૂર્તિઓ તૈયાર કરીને વેચવા વાળા છે,
તો એ કેઝ્યુઅલ છે, એટલે ગણેશ ચતુર્થીની આસપાસ, એટલે એના પહેલાથી ગણેશ ચતુર્થી આવે ત્યાં સુધી એમનું આ પૂરું થઈ જાય. થોડી દિવસ પછી પતંગ આવશે જાન્યુઆરીમાં, તો દિવાળી આવશે, ફટાકડા છે. તો આ બધા કેઝ્યુઅલ ડીલર્સ છે, એમના માટે આ 1 થી 10 તારીખમાં ભરવાનો અપવાદ છે. એમને આ 1 થી 10 આપવાની જરૂર નથી. એવી રીતે જે રજિસ્ટ્રેશન તમારું થયેલું છે અને એ રજિસ્ટ્રેશન હવે તમે કેન્સલ કરવા માંગતા હોય તો તમારે 1 થી 10 આ GSTR1 ફાઇલ કરવાની જરૂર નથી. એક છેલ્લો વિષય કહી દઉં કે ભાઈ GSTR1A આવો નવો એક રિટર્ન શરૂ થયો છે, જે બી મંથલી જ છે, પણ એ 10 તારીખ પછી ફાઇલ કરવાનો છે. અને એમાં જે GSTR1 તમે ફાઇલ કર્યો, સબમિટ કર્યો, એમાં કંઈક વસ્તુ રહી ગઈ છે, અથવા એના પછી કોઈક માલ પાછો થયો હોય, અથવા કંઈક તમારી ભૂલ થઈ હોય, એ ભૂલ સુધારો કરવાની છે, તો એના માટે GSTR1A પણ તમારે ભરવાનો છે, જો આવશ્યકતા હોય તો. નહીં તો GSTR1 આ માસિક રિટર્ન છે, અને માસિક રિટર્ન દરેક વેપારી જે વેરાપાત્ર વ્યક્તિ છે અને વેરાપાત્ર સમય મર્યાદામાં થયેલા વેપાર ઉપર આ GSTR1 ફાઇલ કરવાની આવશ્યકતા છે, ફરજિયાત છે. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર.